એના ઘરે બાઘ આવે એટલે એના પપ્પાએ કહ્યું એ કે દીના ઘર સારું છે, છોકરાને ગવર્મેન્ટની આ વાળવાની નોકરી છે અને એકનો એક છે, ઘરનું ઘર છે, તારા કરતાં સેજ સાંભળો છે. રૂપ કંઈ વેચવાનું નથી, એ તો આજે છે ને કાલે ન હોય. એ લોકોને જોવી છે તો એ લોકો પરમ દિવસે ગુરુવાર આવે છે. હવે તમે પરાકાષ્ઠા જોજો. હવે ગુરુવાર આને બ્રહ્મ સંબંધ લેવાનો અને આ બાજુ લૌકિક લગ્ન માટે વાત અને આ બાજુ અલૌકિક લગ્ન માટે. હવે જુઓ તમે પુષ્ટિ માર્ગ કેવો છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવો. આને એટલું ટેન્શન થયું અને એની જ્ઞાતિમાં કાંઈ કોઈ આ બ્રહ્મ સંબંધ લેવાનું ના બધું હોય ને, એને જેનું માગવું આવ્યું હતું તો બધાય કહેવા માંડ્યા તમારા દીકરીના તો નસીબ ફરી જશે, રાણીની જેમ રહેશે, એના ઘરમાં બધાય નોકરી કરે છે. આ તો કાંઈ સાંભળે જ નહીં. હવે એને તો આગલા દિવસે એને બંધ કર્યું હતું કે ચા ત્યાં જઈને પીશ. હવે આ મહેમાન આવ્યા, સાંજ સુધી રોકાવાના હતા. આણે 10:30 બ્રહ્મ સંબંધ લેવા જવાનો હતો. 10:30 મહેમાને કીધું કે હવે આપણું નક્કી હોય તો અમે એનું માપ બંગડીનું ને એ દઈ આવીએ સોનેને ત્યાં, એની ચૂંદડી લઈ આવીએ અને એને જે અમારે નાક નમણ કરવાનું હોય એ બધું કરી દઈએ. હવે આને બરાબર 10:30 જ્યાં કામ કરે છે ત્યાં, એટલે પછી એની બાને કીધું હું હમણાં કલાકમાં આવું, મારે આવી રીતે કામ. એ કે હવે આજ કાંઈ નથી જાવ, કામ છોડી જ દેવાનું છે, હવે તો મહિનામાં તારે લગ્ન કરી નાખશો. હવે જાવું કેવી રીતે બાનું શોધે? બાર એક કલાક નીકળવા દઈએ તો બ્રહ્મ સંબંધ દેતા તો કલાક થાય. પછી બેનપણીનું કીધું. એ કે આ લોકો મને માપ લેવા લઈ જાય છે, તમારી બેનપણીને એની બાન ગળે વાત ઉતરી કે સાચી વાત છે, એકલી જાય તો શરમાઈ રહે એમ. પછી એની બેનપણી વૈષ્ણવ હતી, એને વાત કરી કે આવું છે, તું કેમ શું કરું? ઘરે આવી ઓલા એને નક્કી કર્યું હતું, એ સાસુ સસરાને એને વરને બધાય તૈયાર ગાડી લઈને બેઠા હતા. ગાડી જોઈને એમના એરિયામાં તો આહા બા લોટરી લાગી ગઈ હતી. પછી ઓલી છોકરીએ કીધું એક અડધો કલાક આ લઈ જાઓ દીનાને. કે કેમ? એ કે એને જોવા આવ્યા છે ને એમ મને જોવા આવ્યા છે. હવે એનું તો લગભગ નક્કી છે, મારું હજી બાકી છે. અને એ લોકો અત્યારે 11 વાગે આવવાના છે, 11 થી 12. તો તમે કહેતા હો માસી તો હું કાઇનેટિક લઈને આવી છું, આને લઈ જાઓ. એટલે એમણે આ મહેમાન આવ્યા હતા એની હારે નક્કી કર્યું. એટલે છોકરો બહુ હોશિયાર ને સ્માર્ટ હતો. એ કે હા તારી બેનપણી હવે થોડા દિવસ છે, તું તાર લઈ જા, કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. લઈ ગઈ. એ કે તું તો મને મરવી દઈશ, મારે ઘરે આવશે તો? કોઈ નહીં આવે. હવે ઓલા બેનના ઘરે ગઈ, માસી આવું થયું છે, આ લેવું છે બરાબર છે. મારે તમે મને શીખવાડ્યું કે બ્રહ્મ સંબંધ લઈએ એટલે અલૌકિક લગ્ન કરવાના, તો મારે અલૌકિક લગ્ન કરવા છે. પછી લૌકિકવાળાને કરવા હોય તો કરે, ન કરે તો પૂછડા થઈ જાય. આવી ભાષા વાપરી એને. હવે પરમ દિવસ હું ખાલી ચા પીધી હતી, એટલે અહીંયા કે ચા પી લે બટા. ઠાકોરજી મંગળાનું દૂધ હતું, મસ્ત ચા બનાવી, 2 પીને જે કહું 10:30 આવજો. પહોંચી ગયા.
આ બેનને જેને આમ સારું એટલે વાત કરી કે આને આવી રીતે જોવા આવ્યા છે તો જયરાજ એ કે એને જ ક્યાં આવી જાય. એટલે નાઈને સીધી એને રેશમી ચણિયા ચોળી પહેરી અને બ્રહ્મ સંબંધ લીધું ને ગળામાં 2 કંઠી પહેરી લીધી. હવે જેને ખબર હતી કે જીવ આપણો જ, એટલે આને ક્યાંય જવા દેવાય નહીં. આ મારા વાલા વલ્લભની કૃપાથી ને અહીં આવી ગઈ છે. બ્રહ્મ સંબંધ લઈ લીધું. હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે ઓલા કોરું કંકુનો ચાંદલો ને વાળ એના કોરા ને નવા ચણિયા ચોળી. હવે ભૂલ એ કરી કે આવી ત્યારે એને પંજાબી ડ્રેસ પહેર્યો હતો. હવે ચણિયા ચોળી જે નવા હતા આ બેને સીવડાવી રાખ્યા હતા એના માટે, એ કાઢતા ભૂલી ગઈ અને કોરા કંકુનો ઓલો ચાંદલો કર્યો હતો. હવે ઓલી બહાર ઊભી જ તેને બેન પડી. એ કે હાલ ભાઈ હવે નહીં તે મારે શું જવાબ દેવો. એટલે એ મૂકવા આવી. માસી મૂકી જાઉં છું. હો થયું બટાટા નક્કી થયું. એ કે લાગતો નથી, મારું ભણતર ઓછું છે, એનું ભણતર વધુ છે, પ્રભુ ઈચ્છા બલી હશે. આ દીનાને મૂકી જાઉં છું. એ કે હા બટા. હવે જોયું તો એણે તો ચણિયા ચોળીને તિલક ને ગળામાં 2 કંઠી ને હવે અંદર જઈને બધું કાઢીને તૈયાર થઈને બહાર આવી. હવે એના સાસુ હતા ને આ બધું જોતા હતા કે બાપા શહેરમાં રહે છે અને આ ક્યાં જઈ આવીને શું કરી આવી કાંઈ ખબર પડતી નથી. એની બેનપણી એવી પેતરાવાળી હતી. આપણે ખોટું તો નથી કરતા ને. એટલે એના દીકરાનું નામ રણજીત હતું. એ કે રણજીત હાલે આપણે હવેલીએ દર્શન કરી આવ્યા. રણજીત સમજી ગયો મારી બાને મને કાંઈ કહેવું છે. એટલે દર્શન કરવાને બહાર નીકળ્યા. કે તને યોગ્ય લાગે છે કે બા તું કેમ કે એવું કહેશ? તો કે આ ચણિયા ચોળી પહેરાતા ને આ તિલક કર્યું હતું ને કંઈ સમજાણું નહીં. એટલે રણજીત કે બા એણે ચિહ્ન ભગવાનનું કર્યું હતું. કોઈ આવાર ગઈ કે કોઈ કોલેજમાંથી કાંઈ ઓલા કે એના માટે નહોતું કર્યું. એનું તિલક અલૌકિક હતું અને એની શરમાવાનું એનું કામ કરવાનું. બાના આ દીના જેવી છોકરી આપણને ના મળે. એ કે પણ ગળામાં પછી તુલસીને કંઠી. એ કે આપણે એ પૂછી જોઈએ. આવ્યા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે રસોઈ આણે બનાવી હતી દીનાએ. એને માં કે હાલો બેસી જાઓ, ગરમ ગરમ રોટલી. અને આ રોટલીમાં એવી માસ્ટર કે 10 જણા બેઠા હોય તો બધાને પહોંચી વળે. હવે રોટલી વણતા વણતા પીરસવા જાય બબે. હવે એને સાસુએ હસતા હસતા પૂછ્યું, બેટા ગળામાં તુલસીની કંઠી છે, આપણી જ્ઞાતિમાં તો કાળો દોરો હોય. બોલી કે હાલો પેલું વહેલું થઈ ગયું, જે મોડું થવાનું હતું. હવે આજે જ ખબર પડી જાય એટલે કોઈ બહાર પડે નહીં કે ભાઈ મારી હગાઈ થઈ, નહીંતર બહાર પડતા વાર નહીં લાગે. અને અમારી જ્ઞાતિ કે એવી. અને પાછા ગાડી લઈને આવ્યા એટલે 99% તો સમજી જાય કે. એટલે પીરસતા ઊભી રહી ગઈ. મારે સાચી વાત કરી દેવી છે. હું જિંદગીમાં તમારા ઘરે આવીશ કે નહીં આવું એ તમારી મને ખબર નથી. ક્યારેય ખોટું નહીં બોલો, ક્યારેય તમને લોકોને દુઃખ થાય એવું વર્તન નહીં કરું. એટલે હવે સાચું કહી દો કે સવારે મારી બેનપણી આવી હતી ત્યારે આને કહેવાય બ્રહ્મ સંબંધ. આ 2 કંઠી છે તુલસીની. એટલે કૃષ્ણ સાથે મારા અલૌકિક લગ્ન થઈ ગયા. હવે હું કૃષ્ણની થઈ ગઈ. એટલે હું હવે લસણ ડુંગળી અને બીજું બધું આપણી જ્ઞાતિમાં ખવાનું હોય કશું હું ખાઈશ નહીં. તમારા ઘરે આવીશ તો લસણ ડુંગળી તો હું બનાવી દઈશ પણ બીજું બધું નહીં બનાવું.
મારે કોઈ બીજું અપેક્ષા નથી કે ગાડી હોય, બંગલા હોય, જળ ઝવેરાત હોય. અને આ તો રૂપરૂપનું અંબાર હતી. એનો વર વચ્ચે જ બોલ્યા, તું કૃષ્ણની થઈ ગઈ, તને કૃષ્ણ ગમે છે? એ કે મને કૃષ્ણ બહુ જ ગમે છે. મને એની વાતો સાંભળું છું ને તો એમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. કૃષ્ણ મારો પ્રેમી છે. તમારી સાથે નક્કી થયું તો તમે મારા પતિ છો. તો તમને લોકોને આ એક જ વસ્તુમાં વાંધો ન હોય તો હું રણજીત હારે લગ્ન કરવા તૈયાર છું. અને જો વાંધો હોય તો મને તો મારો કૃષ્ણ પતિ મળી જ ગયો છે. એના સાસુ ઊભા થઈ ગયા, એને વાલ કરી દીધું કે દીકરા, આ જમાનામાં આવી દીકરીઓ મળવી મુશ્કેલ છે. પછી એની માએ કીધું કે એ જ્યાં કામ કરવા જાય છે એને છોકરા નથી, એટલે આ દીકરીની જેમ રહે છે અને એ પ્યોર વૈષ્ણવ છે. તો હવે આવતા વર્ષે લગ્નનું થશે, કારણ કે 17 વર્ષ છે એટલે ઓફિશિયલ આપણે કરી શકીએ નહીં. અને એ બેને કહ્યું છે કે આનું આણું, પરિયાણું, દાગીનો, કપડાં બધું એ કરશે. એટલે પાછળથી તમને લોકોને એવું ના થાય. આ લોકો રાજી થઈને ઓલો ચાંદીનો સિક્કો, રૂપિયો લાવ્યા રાણી છાપી અને નાળિયેર અને હાથમાં દીધું. ઓલું તિલક કર્યું હતું, એના ઉપર બીજું તિલક ન કર્યું. તિલકની નીચે ગળામાં તિલક કર્યું. એ કે સારું, આ તો અખંડ સૌભાગ્યવતીનું છે. પછી એને વરે રણજીતે કીધું કે હું દર રવિવારે તને મળવા આવીશ, હું ક્યાંય રખડવા તને નહીં લઈ જાઉં, તારા ઘરે જ બેસીશ, પણ રવિવાર આવીશ ખરો. દીકરીએ મા બાપ સામું જોયું. મા બાપ કે રણજીત કુમાર કાંઈ વાંધો નહીં, બહાર લઈ જાઓ તોય વાંધો નહીં. હવે બધું નક્કી કરી ચૂંદડી ચડાવી દીધી ને દાગીના ને. હવે જમણવારી આ 5 જણા હતા ગાડીમાં, કે અમારે 5ની જ બરાબર છે, જમણવારી કરી. પછી કે અમે દીનાને 2 દિવસ માટે લઈ જઈએ. એટલે નણંદ કે ભાભી, હું 2 દિવસ રોકાઈશ, પણ તમે હાલો. મા બાપે સામું જોયું. ઓલા જેના ઘરે કામ કરતી હતી એ બેને આવ્યા હતા. હવે તો એ કે તારા હાથનું માર ખવાય. હવે તોય વૈષ્ણવનું હોય વૈષ્ણવ. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. હવે પ્રસાદ લીધો બધાએ. અને આ રણજીત, અરે આપણે આને રણજીત, એણે ઓલા જેના ઘરે કામ કરતી હતી એ કે મારે આને લઈ જાય, કે સુખેથી લઈ જાઓ, તમારા સંસ્કાર જ કહે છે કે તમે લઈ જાઓ તો કોઈ વાંધો નથી. હવે 2 દિવસ ત્યાં રહી. એટલી બધી સરસ રસોઈ કરીને બધાને જમાડે ને ઘર ચોખ્ખું ને. તમે જુઓ તો પેલા પટારા આવતા હતા, પટારા. એ પટારાને તો એવો ચમકાયો જાણે આજે જ લાવ્યા હોય એમ. ઘરમાંય તમે જુઓ તો પહેલાં તો અભેરાય ઉપર ઓલા પિત્તળના એના વાસણ હતા. તે ઓલું જૂનું વરસાદનું પાણી રાખ્યું હતું, તો બપોરે બધા હોઈ જાય, બધું એણે સાફ કરીને. મમ્મીને એનો વર કે આ રણજીત કે તો 2 દિવસ માટે શું કામ આવું કરશ? કરશે ન કર?